નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, રેશન કાર્ડ ધારકો ખાસ જાણી લો। જી હા મિત્રો, 1 એપ્રિલ 2024 થી ગુજરાત તેમજ સમગ્ર ભારતના તમામ રેશન કાર્ડ ધારકો માટે 3 મોટા બદલાવો કરવામાં આવ્યા છે, જેમના લીધે મિત્રો રોજિંદા જીવનો ઉપર મોટી અસર થશે। જેમાંનો મિત્રો પહેલો આવે છે કે સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મુસાફરી થશે મોંઘી, તેમજ મિત્રો રેલવે ટિકિટ બુકિંગ કેન્સલેશનને લઈને પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। 3 મોટા બદલાવોને લઈને વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જોશું અને જાણીશું કે મિત્રો જે રોજિંદા જીવનોમાં કઈ પ્રકારની અસર થવાની છે, કઈ પ્રકારની પ્રોબ્લેમ રહેવાની છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોશું અને જાણીશું। તો મિત્રો, સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ એપીએલ, બીપીએલ તેમજ એવાય એટલે કે અંત્યોદય કાર્ડ ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ પેલા બદલાવ વિશે। તો મિત્રો એપ્રિલની શરૂઆતમાં જ મોંઘવારીનો મોટો માર। જ્યાં મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 195 રૂપિયાનો મોટો વધારો કરવામાં આવ્યો છે। મિત્રો એપ્રિલના પ્રથમ દિવસે જ જનતાને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે। જ્યાં મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો 195 રૂપિયાનો વધારો થતા તેની કિંમત મિત્રો ₹2078 ને પાર પહોંચી ગઈ છે। આ વધારાથી મિત્રો ખાસ કરીને હોટલ અને મિત્રો નાના વેપારીઓમાં ચિંતાના આર્થિક ભાર વધ્યો છે। તેમના પછી મિત્રો વાત કરીએ બીજા બદલાવ વિશે। તો મિત્રો ટોલ પ્લાઝા પર હવે કેશ ટ્રાન્ઝેક્શન બંધ કરવાનો સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યાં મિત્રો ટોલ પ્લાઝા પર હવે કેશ ટ્રાન્ઝેક્શન બંધ કરવાનો મોટો નિર્ણય મિત્રો 1 એપ્રિલ 2024 થી તમામ નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર કેશ વસૂલાત બંધ રહેશે। કેશમાં મિત્રો ચાર્જ વસૂલતા તમામ ટોલ પ્લાઝાને તાત્કાલિક સૂચના મેન્યુઅલ ટ્રાન્ઝેક્શન મિત્રો 1 મે થી સંપૂર્ણ બંધ। હવે મિત્રો ફક્ત NHAIPIU રાજકોટ દ્વારા મિત્રો તાત્કાલિક અમલ માટે આદેશ જારી કરવામાં આવ્યા છે। તદુપરાંત મિત્રો વાહન ચાલકોને અપીલ સમયસર ફાસ્ટેગ સક્રિય કરો અને મિત્રો ડિજિટલ પેમેન્ટ માટે તૈયાર રહો। તેમજ મિત્રો ફાસ્ટેગને લઈને 1 એપ્રિલ 2024 થી નેશનલ હાઈવે અને મિત્રો એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સમાં પણ મિત્રો ₹5 થી લઈ અને ₹20 સુધીનો વધારો લાગુ થશે। આ વધારાને કારણે મિત્રો વાહન ચાલકો પર સરેરાશ 3 થી 5% વધારાનો આર્થિક બોજ પડશે। નવી વ્યવસ્થામાં મિત્રો ટોલ ચૂકવણી માટે ફાસ્ટેગ અથવા તો મિત્રો યુપીઆઈનો જ ઉપયોગ ફરજિયાત બન્યો છે। તો મિત્રો આ તો મોટો બીજો બદલાવ। તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ ત્રીજા બદલાવ વિશે। તો મિત્રો 1 એપ્રિલ 2026 થી રેલવે ટિકિટ બુકિંગ કેન્સલેશનને લઈને પણ સરકાર શ્રી દ્વારા મોટા બદલાવો કરવામાં આવ્યા છે, નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। મિત્રો જો તમે પણ ઘણીવાર છેલ્લી ઘડીએ ટ્રેન ટિકિટ કેન્સલ કરો છો તો મિત્રો હવે થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે મિત્રો ઇન્ડિયન રેલવે દ્વારા 1 એપ્રિલ 2024 થી નવા નિયમો, નવી શરતો લાગુ કરવામાં આવી છે, જે મિત્રો સીધી તમારા ખર્ચ પર અસર કરવાના છે। જી હા મિત્રો, જો તમે ટ્રેનના સમય પહેલા 24 કલાકથી લઈ અને મિત્રો 72 કલાકની વચ્ચે ટિકિટ કેન્સલ કરો છો તો મિત્રો તમારા ભાડામાંથી 25% રકમ કપાઈ જશે। તેમજ મિત્રો જો તમે 8 કલાકથી લઈ અને 24 કલાક પહેલા કેન્સલ કરો છો તો મિત્રો તમારા ભાડામાંથી 50%ની રકમ કપાઈ જશે। તેમજ મિત્રો સૌથી મોટો ફેરફાર તો એ છે કે જો તમે ટ્રેન છૂટવા પહેલા 8 કલાકની અંદર ટિકિટ કેન્સલ કરો છો તો મિત્રો તમને ₹1 પાછો મળશે નહીં, એટલે કે ₹1 વળતર તમને મળશે નહીં। તો મિત્રો આ 3 મહત્વના મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। આ ફેરફારો મિત્રો 1 એપ્રિલ 2024 થી કરવામાં આવેલા છે, જેમાં મિત્રો સિલિન્ડરને લઈને, કોમર્શિયલ સિલિન્ડરને લઈને પણ ભાવમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, એટલે કે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। મુસાફરી પણ મોંઘી કરવામાં આવી છે, એટલે કે ટોલ ટેક્સમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે। સાથે સાથે મિત્રો ડિજિટલ યુપીઆઈ અને ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અને મિત્રો ટિકિટ કેન્સલેશન એટલે કે રેલવે ટિકિટ બુકિંગ કેન્સલેશનને લઈને પણ સરકાર દ્વારા મોટા બદલાવો કરવામાં આવ્યા છે।